વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન થયું છે। યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2.5 લાખથી વધુ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો અને મહોત્સવમાં ભાગ લેવામાં આવ્યો, જેમાં કબડ્ડી, ખોખો, હોકી, ચેસ સહિત કુલ 12થી વધુ રમતો રમાઈ છે। ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શહેર ભાજપ પ્રમુખ, વિધાનસભા દંડક, ધારાસભ્યો પણ તેમાં ઉપસ્થિત રહ્યા। અત્યાર સુધીના 12થી વધારે ગેમ્સ પૂર્ણ થઈ છે। હજુ 2 ગેમ બાકી છે, કારણ કે આપણા 2.5 લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશન હતા અને આ વખતે આપણો પ્રયાસ છે કે કોઈ પણ પાર્ટિસિપન્ટ માત્ર પાર્ટિસિપેશન કરવા માટે ખાતર નહીં, પરંતુ સાચે કોઈ એક ગેમ સાથે જોડાય એ માટેનો પ્રયત્ન થયો છે। ઘણી પ્રાદેશિક રમતો પણ રમવામાં આવી છે અને હજુ પણ 2 રમતોની લીગ એ આ મહોત્સવના બાદ પણ હશે। હું અહીંયા કબડ્ડીમાં ભાગ લીધો હતો અને આ મારું સૌથી સારું એ હતું। અમે આ ફર્સ્ટ ટાઈમ અમે સંસદ રમ્યા છે અને તેમાં મને એ નહોતું કે અમે સેકન્ડ પ્લેસ પર આવી જઈશું। બહુ મસ્ત હતો, ત્યાંની ફેસિલિટી પણ બહુ સારી હતી અને રમવામાં બહુ મજા આવી હતી। અમે લોકો હોકીમાં જ સિલેક્ટ થયા હતા અને અમે લોકો સ્ટેટમાં રમવા જઈએ છીએ અને અમે ડિસ્ટ્રિક્ટ રમીને આવ્યા અને અમે જીતી ગયા છે। જે હતું ને એમાં અમારે સારું લાગ્યું, કેમ કે જે સામેવાળી ટીમ હતા એમાંથી અમે જીતી ગયેલા, એવી રીતના અમને સારું લાગ્યું છે।